સૌરાષ્ટ્રથી શરૂ થઈ આખા ગુજરાતમાં ફેલાશે. ઇન્ટેન્શન અમારો એવો છે કે ગામડાની જે જનતા છે એમાં એક અવેરનેસ ઊભી કરવામાં આવે કે ગુજરાતમાં જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવું જ જોઈએ. કોંગ્રેસની સરકારે જ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો પાયો નાખ્યો, સહકારનું ક્ષેત્ર વિકાસ પામ્યું, પણ ખેતી ખેડૂતોને ગામડાનો ખુરદો બોલી ગયો છે. મને 25 વર્ષ થયા એવું વાક્ય બોલતા, પત્રકારથી લઈને ધારાસભ્ય સુધીની મારી આ મજલ દરમિયાન મને 25 વર્ષ થયા એવું બોલતા કે ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ ક્યારે નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું થશે, મારી જમીન તમારા આવી જાય, તમારા કેમેરામેનમાં જતી રહે, તમારા કેમેરામેનની જમીન મારામાં આવી જાય. આટલું ધુપ્પલ, આટલું તૂત, આટલું ફ્રોડ માપણીનું જે ગુજરાતમાં થયું છે કદાચ આખા જગતની કોઈ સરકારમાં નથી થયું. એટલે તમામ પ્રશ્નોના મુદ્દે ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ સાથે મળીને લડે અને આ મુદ્દે ખેડૂતોને જગાડવામાં આવે એવા પ્રયત્નના ભાગરૂપે આ કૃષક સંમેલનનું આયોજન કર્યું છે. આના માટે હળદળ જ શા માટે પસંદ કરવામાં આવ્યું? તમે ધારત તો આમ આદમી પાર્ટીની સાથે, એ પણ વિપક્ષ, એની સાથે કે બોટાદમાં જે પ્રમાણેનું એમણે આખું નાટકીય અંદાજમાં બોટાદની જનતા સાથે એક આખું જેને કહેવાય કે ફ્રોડ કર્યું, રાઈટ. બહારથી માણસોને લાવવા, ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય એવા માણસોને લાવવા, પોતે ખેડૂતો હુમલો થયા પછી છટકી જવું. કોણે આપની વાત કરું છું, અને બહુ આખું બોટાદ જોઈ રહ્યું છે, આખું સૌરાષ્ટ્ર જોઈ રહ્યું છે, રાઈટ. અને પંજાબમાં જ્યારે ખેડૂતો પર તમે લાઠી વરસાવો છો ત્યારે એ ખેડૂતમાં તમને જગતનો તાત નથી દેખાતો, અને ગુજરાતમાં એને તમે બોટાદના ખેડૂતોને કંઈક મોટા મસીહા બનવાની વાત કરો. એટલે આ બધું ગુજરાતની જનતા જોઈ રહી છે. બીજું, દિલ્હીમાં એમની સરકાર હતી ત્યારે જ 690 જેટલા ખેડૂતોએ ખેડૂત આંદોલનમાં શહાદત આપવી પડી. ત્યારે તમે ક્યાં હતા? એટલે ક્યાંક ને ક્યાંક આ બંને પાર્ટીઓએ સાથે મળીને એક પ્રકારનું એક સીન ક્રિએટ કર્યો એવું લાગે છે. પણ જે બી છે એમાં વધારે પડવાના બદલે અમે અમારી વાત લઈને આખા બોટાદમાં, આખા સૌરાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં નીકળવાના છીએ કે નગરોમાં અને મહાનગરોમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ગામડાઓ સુધી પહોંચે અને વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા માણસો જે પ્રમાણેનો નફો કમાવે છે એવો નફો પોષણક્ષમ ભાવના માધ્યમથી ખેડૂતોને પણ મળવો જોઈએ. તો આપણું ગુજરાત સાચા અર્થમાં સર્વાંગી વિકાસ પામ્યું કહેવાય. ખેડૂત જે છે એ આજે એટલી મુશ્કેલી ને પરેશાનીમાં છે, મોઢામાં આવેલો કોળીઓ જૂટવા જેવી પરિસ્થિતિ. આવક બમણી કરવાની વાત કરી હતી, ખર્ચાઓ ખેડૂતોના બમણા થયા. સતત અન્યાય ભોગવતો ખેડૂત જ્યારે બોટાદના અંદર ન્યાય માંગવા માટે સાચી વાત લઈ જઈને હમણાં અમારા તુષારભાઈએ પરિપત્ર બતાવ્યો, સરકારનો પરિપત્ર હોવા છતાં જે રીતે ખેડૂતની ઉપર ખડદો કરીને એને પૈસા કાપવામાં યાર્ડમાં આવે એની સામે અવાજ ઉઠા